મિત્રો નમસ્કાર। રેખાબેન મુકેશભાઈ પરમારની કોમેન્ટ હતી કે અમને માતાજીના દીવાબત્તી કરવામાં જે દીવા ભાત વપરાય એ દીવાબત્તીનું કામકાજ પોતાના ઘરેથી કરવું છે, પોતાનો બિઝનેસ કરવો છે। તો અમને કેવું એવું હતું કે ભૂપતભાઈ મને કંઈક મદદ કરો, મને એવું મશીન અપાવો કે હું દીવાબત્તી બનાવું મારી ઘરે અને મારા ઘરેથી હું આવો બિઝનેસ કરું મારો પોતાનો કે દીવાબત્તીની અંદરથી જે કંઈ આવે હું કરીશ એમાં મારા પોતાના બાળકોનું ગુજરાન નીકળે, મારું ગુજરાન નીકળે, મારું ઘર પરિવાર ચાલે એવો કંઈક ધંધો સરસ મજાનો કરાવવાનો। આપણે રેખાબેનની વાત માન્યા, રેખાબેન મૂળ તો અત્યારે આપણે સુરતની અંદર વસે છે, સુરતમાં રહે છે, પણ છે રાજસ્થાનમાંથી આવેલા લોકો છે અને રાજસ્થાનના રહે છે। કાંઈ વાંધો નહીં, રેખાબેનને આપણે દીવાબત્તીનું આ મશીન છે, આ બીજી એક કીટ છે, આ કીટ આજે આપણે રેખાબેનને દીવાબત્તીને સરસ મજાની કીટ આપશું, જેનાથી રેખાબેન પોતાનો બિઝનેસ પોતાના ઘરેથી કરી અને પોતાની ઇન્કમ ઊભી કરી શકશે અને રેખાબેન ખુદ પોતે પગભર થઈ શકશે। તમારે પણ મિત્રો આવું કંઈ કામ કરવું હોય, આવું કોઈ પણ નાનો મોટો બિઝનેસ કરવો હોય તો મને કોમેન્ટ કરજો, હું તમારી જરૂર મદદ કરીશ, જરૂર હેલ્પ કરીશ। મિત્રો હવે આપણે રેખાબેન મુકેશભાઈની ઘરે આ જે કીટ તૈયાર કરેલી છે આ કીટ લેવા માટે અત્યારે અમે જઈ ગયા છીએ અને રેખાબેનની ત્યાં જઈએ છીએ। ચાલો હવે આપણે છે ને આપણી ગાડીની અંદર સામાન મૂકી દીધેલો છે અત્યારે। આ સામાન બધો છે જે આપણે રેખાબેનને મશીન આપવાનું છે દીવાબત્તીનું, માતાજીની દીવાબત્તી બને એનું મશીન જે રેખાબેનને આપવાનું છે ને એ આપણે આની અંદર મૂકી દીધું છે મારી ગાડીમાં। અને હવે અમે રેખાબેનની ઘરે જવા માટે મારી ઓફિસેથી નીકળી રહ્યા છે, એ સુરત મુકામેથી। રેખાબેન રહે છે વેલંજા વિસ્તારની અંદર, તો વેલંજામાં રેખાબેનની ઘરે આપણે જાશું અને રેખાબેનના મશીન આપવાના છીએ। તો રેખાબેન શું કરે છે, એની કીટ કેવી જોઈએ છે, કેટલી એને રાજીપો મળે, કેટલી ખુશી મળે છે આપણે નજરે જોઈશું। મિત્રો થોડોક રસ્તો ભૂલી ગયેલા એટલે બહુ આગળ આવી ગયેલા, કાંઈ વાંધો નહીં, અહીંથી આપણે વાળીને કેનાલના કાંઠે અમે આવી ગયેલા છીએ। તો કેનાલથી અમારી ગાડી અમે લઈ લીધી છે અને ગલુડી મંદિર, જે ગલુડી સ્વામિનારાયણનું મંદિર છે એ રસ્તે અમે અત્યારે પસાર થઈ રહ્યા છીએ, થોડાક આગળ આવી ગયેલા છીએ। બહુ રસ્તો ડેન્જર છે, એકદમ કાચો રસ્તો છે ને કાસા રસ્તેથી પસાર થઈ રહ્યા છીએ, તમે જોઈ શકો છો। અમારો કેમેરામેન છે ને એના હાથમાં કેમેરો પણ નથી રહેતો, ઠેકડે ચડી છે અમારી ગાડી। મિત્રો વેલંજાનું બોર્ડ આવેલું છે, આ વેલંજા, હવે વેલંજાની અંદર અમે પ્રવેશી ગયા છીએ, પણ આ એક રસ્તો સીધો ગલુડી જાય છે, જે સ્વામિનારાયણના મંદિરે નેરને કાંઠે। અમે આગળ વી આવ્યા હતા, આગળથી હવે આ રસ્તો અમને વેલંજાનો મળેલો છે, અહીંયા બોર્ડ મારેલું છે વેલંજાનું, અને અમે હવે રેખાબેનની ઘરે જવા માટે રવાના થયા છીએ। ચાલો ડ્રાઈવર આપણે ગાડી ચલાવો। મિત્રો રેખાબેનની ઘરે જઈએ છીએ, પણ રસ્તો થોડો ખરાબ છે, કાંઈ વાંધો નહીં, આપણે ચલાવી લેશું, રસ્તો ખરાબ છે પણ રેખાબેનનો પરિવાર અને રેખાબેન જો આ દીવાબત્તી બનાવી અને પોતાના ઘરની અંદર પોતાની કંઈક ઇન્કમ ઊભી કરી શકતા હોય તો મિત્રો આપણે ગમે એવી તકલીફ હોય તો આપણે સહન કરી લેશું, પણ રેખાબેનના પરિવારની અંદર જે ખુશીનો માહોલ આવે એવું કાર્ય આપણે કરી આપવાના છીએ કે રેખાબેનને જે દીવાબત્તીનું મશીન આપણે આપશું અને રેખાબેન એની અંદરથી જે કાંઈ આવક કરી શકવાના છે એ આપણે નજરે જોઈ શકવાના છીએ। મિત્રો રેખાબેનના ચહેરા પર જે આજે ખુશી છે ને એ ખુશી એમના ઘરે જઈને અને આપણે જોયું છે। રેખાબેનને આપણે નથી કીધેલું કે રેખાબેન અમે તમારી ઘરે આવશું દીવાબત્તીનું મશીન આપવા, પણ રેખાબેનની હારે આપણે અગાઉ વાત થયેલી હતી કે તમારી હેલ્પ કરશું, આજે મને ટાઈમ નીકળેલો છે એટલે રેખાબેનને આપણે દીવાબત્તીનું મશીન આપવા માટે નીકળ્યા છીએ। હવે જોવી છે રેખાબેન કેટલા ખુશ થાય, કેટલી ખુશી મળે છે, એ એના અંદરનો હાથમાં કેટલો રાજી થાય એ બોલશે। મિત્રો તમારે પણ કોઈને આવું નાનું મોટું ધંધો કરવો છે, પ્લીઝ મને કમેન્ટમાં જણાવજો, હું તમને 100% મદદ કરીશ, 100% હેલ્પ કરીશ। તમે કોઈ પણ ધંધાની અંદર અટવાતા હોય એ ધંધાનું સોલ્યુશન કાઢી આપીશ। તમારો પોતાનો ધંધો કરવો છે, આગળ વધારવો છે,
તો પણ કાંઈ વાંધો નથી. મારી પાસેથી કોઈ ધંધાની તમને ઈચ્છા છે તો પણ એવો પણ મારી પાસે જે ધંધા છે એમાંથી તમને કોઈ પણ ધંધો હું કરાવી શકું છું. તો તમારા માટે તમારો પોતાનો ધંધો જો કરવો છે તો કમેન્ટમાં જણાવજો. ચોક્કસ તમને હું મદદ કરીશ. ચોક્કસ તમે ધંધો કરી શકશો. આ પણ રસ્તો ફૂલ ડેન્જર, ફૂલ કાચો રસ્તો. મિત્રો આગળ ભેંસોનું ટોળું આવ્યું છે અને ભેંસોની તો આપણે બધાને ખબર જ છે કે કેવી આદત હોય અને કેટલું મગજ હોય, એના મગજમાં કેટલું પેલું હોય. ભેંસ આપણે કહીએ ને ડોબું, ડોબું ન સમજે. આ ડોબું સમજ્યા. આપણે ગુજરાતી ભાષામાં કીધું છે ને, ડોબું કોને કહેવાય? આ ભેંસને જ કહેવાય કે કોઈનું સમજે નહીં. આપણે નથી કહેતા કે ભેંસ પાસે ભાગવત ન વચાય, આ કોઈનું ન સાંભળે, એનું મનમાં આવે ને એવું જ કરે. રેખાબેનના લોકેશન ઉપર અત્યારે અમારી ગાડી જાય છે, પણ પાછી અહીંયા ભેંસું આડી આવી છે. ક્યારે રસ્તો આપે, ક્યારે એના મગજમાં આવે શું કરવું, ક્યાંથી હાલવું, કેમ રસ્તો આપવો. જો મિત્ર, આ રસ્તો આપે ન આપે જુઓ તમે. અમારો ટાઈમ બગાડે છે, રસ્તો તો નહીં જ આપે. એટલે તો કહેવતમાં કહી દીધું છે ને કે ભાઈ આને જ ડોબું કહેવાય. જો મિત્ર, ગમે એમ હોર્ન વગાડો, ગમે એમ કરો, એનો માલિક બિચારો આવીને અને જો એના માલિકે એને હાંકી, પણ છતાં એ રસ્તામાં જ ઊભી રહેવા માગે છે. એ નથી સમજવાની, એ રસ્તો જ નથી દેવાની. સાહેબ એવું લાગે છે કે આ વાટું બનાવવાનું મશીન આને જોતું હોય, આને કદાચ કમાવવું હોય એવું દેખાય છે. જોવો મિત્ર, એની હઠ છે, એની જીદ છે. જો કે ભાઈ હું રસ્તો ન આપું, હું કોણ આવું. હા, હવે રસ્તો આપ્યો છે અને બીજી કંઈક સમજતી છે તો એ રસ્તામાં થોડું થોડું સાઈડમાં હેલતી જાય છે. મિત્રો હવે અમે પહોંચવા આવેલા છીએ રેખાબેનની ઘરે. હવે અમે આ સોસાયટીની અંદર દાખલ થઈ રહ્યા છીએ. મિત્રો આપણે રેખાબેનની ઘરે પહોંચી ગયા છીએ. હવે રેખાબેનનો દરવાજો બંધ હોય એવું લાગે છે. રેખાબેનને તો કોઈ ખ્યાલ જ નથી, આપણે જણાવેલું નથી. મિત્રો રેખાબેનના ઘરનો દરવાજો ખખડાવી છે ગ્રીલ. હવે રેખાબેન ખોલે ત્યારે કંઈક ખબર પડે કે રેખાબેન આવે છે કે શું કરે છે. રેખાબેન, મહેમાન આવ્યા તમારી ઘરે. મિત્રો અહીં એક ભાઈ હેલ્પ કરવા માટે આવેલા છે અને એ જે આપણે રેખાબેનને દેવાનો સામાન છે એને નીચે ઉતારી રહ્યા છે. રેખાબેન, જય શ્રી કૃષ્ણ. નમસ્કાર. આ રેખાબેનની જે આપણે કીટ લાવ્યા છે. રેખાબેન, તમારે માટે જે તમે કીધું હતું મને કે ભાઈ મારે દીવાબત્તી બનાવવાનો બિઝનેસ કરવો છે, તો આ દીવાબત્તી બનાવવા માટેનો જે સાધન સામગ્રી છે એ તમારા માટે અમે લાવેલા છીએ. અને આનાથી તમારો પોતાનો બિઝનેસ તમારે પોતાએ જાતે કરવાનો. જેવી રીતે માર્કેટિંગ તમે કીધું એવી રીતે આપણે માર્કેટિંગ તમે કરી શકો છો અને તમારો બિઝનેસ તમે ચલાવી શકો છો. ચાલો આપણે આને ખોલશું, ખોલીને આપણે જોઈ લેવું. ચાલો, આ છે વજનવાળું. મિત્રો રેખાબેનની ઘરે આવી ગયા. રેખાબેનનું જે કાંઈ મશીન છે એ મશીન રેખાબેનનું ખોલી છે. આની અંદર એક પ્લાસ્ટિક છે, પ્લાસ્ટિકથી મશીન પેક છે આખું. હવે આપણે રેખાબેનને થોડીક હું હેલ્પ કરી દઉં અને મશીન રેખાબેનને આની અંદરથી કઢાવી દઈશું. સરસ મજાનું મશીન છે, સારું મશીન. રેખાબેન, કેમ લાગ્યું તમને આ મશીન? બહુ મસ્ત છે ને. હવે કીટ તમે ખોલો એટલે તમને ખ્યાલ આવે કે કીટની અંદર શું બીજો સામાન આવેલો છે. તો આની અંદર એક રૂ છે જે રેખાબેન આની દીવાબત્તી બનાવશે. હવે પેલી બીજી કાંઈક કીટ છે. એ કીટની અંદર શું છે રેખાબેન ખોલી દો. હવે મિત્રો આ રેખાબેન આવી રીતે પેકિંગ બનાવશે
અને પેકિંગ બનાવીને માર્કેટની અંદર આવી એક દીવાબત્તી સરસ મજાની વેચ છે. આવા બોક્સ બને છે. આવા બોક્સ પણ રેખાબેન બનાવી. રેખાબેન તમે આવા બોક્સ બનાવશો, આવી થેલી બનાવશો તો આ માર્કેટની અંદર તમે વેચી શકવાના છો. આ શાયદ અંદાજ એવો છે કે 20 રૂપિયા આજુબાજુ પેકેટ વેચાતું હશે માર્કેટમાં, કે 25 રૂપિયાનું વેચાતું છે. તો સરસ મજાનો તમારો ધંધો રેખાબેન તમે ચૂની લીધો છે અને તમારો ધંધો છે કુદરતની મહેરબાનીથી સરસ હાલશે. હવે રેખાબેનને આ આવેલી છે પનીર, જે આ પેકિંગ હોય, પેકિંગની થેલી હોય એવું દેખાય છે. મિત્રો આ છે થેલી. આ નાની થેલી છે જે ઓછી રેટમાં વેચી શકાય, કે 10 રૂપિયાનું 20 રૂપિયાનું પેકિંગ બનાવવું હોય. આ મોટી થેલી છે કે જે 20-30 રૂપિયાનું પેકિંગ બનાવી શકતા હોય અને 20-30 રૂપિયાનું વેચી શકતા હોય. તો એવું પેકિંગ રેખાબેન બનાવે છે. સરસ છે રેખાબેન. હવે તમને જે દીવાબત્તી બનાવવાનું તમે કીધું, દીવાબત્તી બનાવવાનું તમને રેખાબેન નોલેજ ખરું કઈ રીતે બનાવાય છે? હા, નોલેજ છે. નોલેજ છે. તમે ક્યાં આગળ કામ કરી શક્યા છો? બરાબર છે. તો કાંઈ વાંધો નહીં રેખાબેન, તમે કામ કરેલું છે તો તમે કામ કરી શકવાના છો. તમે જેવું મેં ફોન કરેલો, તમે મને કીધેલું કે મુકુટભાઈ કાંઈક મદદ કરો, હું આવું કામ કરી શકી છું, મારે આવું કામ કરવું છે. સરસ મજાનું રેખાબેન તમારું કામ છે. આની અંદરથી તમે ધારો છો 1000-1500 રૂપિયાની ઇન્કમ પણ કરી શકો છો. તમારો પોતાનો બિઝનેસ હોય. હવે રેખાબેન આ મટીરિયલ તમારે પાછળથી જોતું હોય કાંઈ પણ, તો આ મટીરિયલ તમને અમદાવાદથી હોલસેલના ભાવે મળી શકે છે. તો તમે ત્યાંથી ખરીદી શકો. સુરતમાંથી લેવું હોય તો સુરતમાંથી પણ ખરીદી શકો. હું તમને આના એડ્રેસ આપીશ, કોન્ટેક કરાવીશ. પાછળથી તમારે ગમે ત્યારે લેવું હોય ત્યારે તમે લઈ શકો છો. તો હવે કેવી રીતે દીવાબત્તીની વાત બને છે રેખાબેન, એ તમારે આપણે જે લોકો જોવે છે એને આપણે બતાવવાનું છે. મિત્રો રેખાબેનનું મશીન ચાલુ થઈ ગયું છે. જો મિત્રો આવું પેકિંગ રેખાબેન બનાવવાના છે. અને રેખાબેનનું શું કહેવાનું છે આપણે જાણી લઈએ. રેખાબેન, હવે આ વાત તમે દીવાબત્તી બનાવશો તો આનું કઈ રીતે તમે માર્કેટિંગ ક્યાં તમે વેચવા જાઓ? मतलब जहाँ अच्छी ना कमाई मतलब 500 रुपये बेचता और तमें दिवाली में तो मतलब 100 रुपया कम हुई 600 रुपया. બરાબર છે. મિત્રો રેખાબેનનું કહેવાનું એવું છે કે રેખાબેન જ્યાં કામ કરતા હતા ને એ લોકોએ એવું રેખાબેનને કીધું કે રેખાબેન તમને જો મશીન મળતું હોય તો અમે કિલોએ 700 રૂપિયા તમને આપશું, અમને દીવાબત્તી તમે આપી દીધો. તો મિત્રો કોઈ પણ આવી દીવાબત્તી લેવી હોય તો રેખાબેનનો કોન્ટેક્ટ હું તમને કરાવી દઈશ. રેખાબેન તમને મારા તરફથી એવું કહે છે કે ભૂપતભાઈ તમે મશીન આપ્યું છે તો કોઈ પણ આપણા ગ્રાહકને લેવું હશે તો હું એને 100 રૂપિયા ઓછા કરીને 600 રૂપિયા એ દીવાબત્તી આપીશ. તો મિત્રો કોઈ પણ દીવાબત્તી લેવી હોય તોય આપણે રેખાબેનનો કોન્ટેક્ટ કરશું, રેખાબેન પાસેથી દીવાબત્તી લેશું. તમારે કોઈ પણ મિત્રો દીવાબત્તી લેવી હોય ને તો વાત કરજો રેખાબેન પાસેથી. આપણે ઓછા બજેટમાં દીવાબત્તી તમને અપાવશું. અને તમારે કોઈ પણને માર્કેટિંગ કરવું હોય મિત્રો તો રેખાબેનનો કોન્ટેક્ટ કરજો. તમને રેખાબેન સસ્તામાં દીવાબત્તી આપશે અને તમે માર્કેટિંગ કરી શકશો. મિત્રો જો તમારે પણ ધંધાકીય મદદ જોઈતી હોય તો કમેન્ટ કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.